સમસ્ત જ્ઞાન સંપ્રદાય દ્વારા વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતે કૃપાલદાસ મહારાજ, નિશ્ચલદાસ મહારાજની અધ્યક્ષતામાં શ્રીમદ ભગવત કરુણા સાગરના 251માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ વિશેષ હાજરી આપી હતી અને સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। સેવા સમિતિના પ્રમુખ સંત મુક્તાદાસ દ્વારા વાલિયા તાલુકામાં લાઇબ્રેરી માટે માંગણી કરવામાં આવી હતી, જે માંગણીને ધ્યાનમાં રાખી ધારાસભ્ય રીતેશ વસાવાએ વિસ્તારના શિક્ષિત યુવાનો જ્ઞાન મેળવતા થાય તે માટે પોતાની ગ્રાન્ટમાંથી 5 લાખની રકમ ફાળવવા જાહેરાત કરી હતી। ધારાસભ્યની જાહેરાત થતાં જ સમસ્ત જ્ઞાન સંપ્રદાયમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। સંતોના વચનો સાંભળીને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ કાર્યક્રમમાં અધ્યક્ષ સંજય આર ચૌધરી, સવિલાલ કે ચૌધરી, મંત્રી મેહુલ એમ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા, આગેવાન સુરેશ વસાવા, તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ જિલ્લા મુખ્ય માર્ગ પ્રમુખ રીતાશ પંચાલ, સામાજિક આગેવાન ભગુ ચૌધરી, સંકેત પંચાલ, જયેશ ગોસ્વામી, દુઆગપરાના સરપંચ મુકેશ વસાવા તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પણ રામ રાખે ને તેને કોણ ચાખે। મિત્રો ધન્યવાદ છે અમને પણ, એ દીકરાને પણ, કે પોતે પોતાનું હંમેશા માટે જે જનૂન છે, જનૂન પોતાનામાં અંદર ને અંદર, અને એની ટીમે આ જનૂનને આગળ ને આગળ ધપાવીને જ્યાં કેટલાય વર્ષો બાદ જોજો ઝઘડિયાની સીટ પાછી લાવી, લોઢાના ચણા જેવા જ આવી વાત પણ થતાય પણ કેટલા વર્ષો બાદ હિતેશભાઈ આ જંગ જીતીને બહાર આવેલો છે। એના માટે પણ એને ખૂબ ખૂબ ધન્યવાદ છે, અભિનંદન છે। આવતા ટર્મમાં જો હિતેશભાઈ જીતે ને તો બીજી વખતની ટર્મમાં એને મિનિસ્ટરનું પદ મળે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। કેમ સત્તા હોય પણ એની સાથે કોઈ બીજી વસ્તુ મળે ને તો કાર્ય કરવાની મજા આવે।